સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 9મી મે 2026 અને વાર છે શનિવાર। પંચાંગ કહે છે વૈશાખ મહિનો, કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, સાથે સાથે શ્રવણ નક્ષત્ર, શુક્લ યોગ છે, મકર રાશિનો ચંદ્ર, મેષ રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે 9:07 થી 10:45 સુધી છે। યમઘંટ બપોરે 2:02 થી 3:40 સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ના થાય। શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે તમારે કોઈ સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:57 થી બપોરે 12:50 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રાની શરૂઆત કરીશું। વાલા મિત્રો, વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે એક વાડકીની અંદર 50 ગ્રામ જેટલું દૂધ લેવાનું, એમાં 2 ચમચી હળદર પધરાવવાની, એની પેસ્ટ બનાવવાની। પેસ્ટ બનાવ્યા પછી તમારે સ્નાન કરવા માટે બેસો ત્યારે પહેલું શરીર પલાળી દેવાનું। શરીર પલાળીને ત્યાર પછી પેલી પેસ્ટ શરીર પર લગાડવાની છે। પેસ્ટ લાગી જાય પછી ચોખ્ખા પાણીથી નાહવાનું છે। એમાં સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકો છો। તમારું સ્નાન પણ પરિપૂર્ણ થઈ જાય, તમે કપડાં પહેરી લો, પછી તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે। આટલું કાર્ય થઈ જાય પછી બિલકુલ સીધું સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ 2 દાદાને અર્પણ કરવાનો છે। જો સમયની સુંદર અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ પણ તમે દાદાને અર્પણ કરી શકો। રાત્રે સૂતા પહેલાં પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે। આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 9મી મે 2026ના શનિવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિને વિદ્યા આપે અને એમનું અને એમના પરિવારનું દાદા રક્ષણ। વાલા મિત્રો, ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે। મેં કહ્યું તે પ્રમાણે ડાબા જમણા પગના અંગૂઠાની નીચે સરસવના તિલક કરવાના છે। ત્યાર પછી ગૌશાળામાં જવાનું છે, ગાયોની સેવા કરવાની છે, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે। તમારે ત્યાં જે ભોજન બન્યું તે ભોજન ગાયોને અર્પણ કરવાનું છે। સંધ્યાકાળ થઈ જાય, સૂર્યાસ્ત પછી સંધ્યાકાળે ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ લોકોને, શ્રમિકોને અને વડીલોને તમારે ભેટમાં આપવાનું છે। બસ આટલું જ કાર્ય કરશો એટલે આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 9મી મે 2026ને શનિવારના દિવસે છે, આ બધા જ વાલા મિત્રોને સવારે સ્નાન કરી, વડીલોના ચરણ સ્પર્શ કરી અને ત્યાર પછી પહેલું કામ પોતાની જ માતાને ભેટ સ્વરૂપે કંઈક આપવાનું છે। તમારી માતાને તમારે જ ભેટ સ્વરૂપે આપવાનું છે। અને તમારી માતા કદાચ હયાત ન હોય તો તમે કોઈ પણ વૃદ્ધ મહિલાને દાન પેટે મા સમાન સમજીને આપી શકો છો। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે। તમારે ત્યાં ભોજન બન્યું તે ભોજન ગાયોને અર્પણ કરવાનું છે। ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં, વિધવા આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને અથવા દેવ બ્રાહ્મણને, મંદિરે અથવા બ્રાહ્મણોને તમે ચોખાનું દાન કરી શકો, તેલનું દાન કરી શકો, ખાંડનું દાન કરી શકો અને શાકભાજીનું દાન કરી શકો। બસ આટલું કરી લો, ભગવાનની કૃપા પતિ અને પત્ની પર આખું વર્ષ રહેશે। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન અવશ્ય દબાવો। હું નિયમિત એક વિડીયો મૂકું જ છું। તમે બેલ આઇકન દબાયેલો હશે તો તરત જ તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન આવશે અને તમે તે વિડીયોને જોઈ શકશો।
મારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું પેજ એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને પ્રાર્થના કરું છું કે શેર કરજો. મારા વિડીયો જેટલા શેર થશે કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે અને એને માર્ગ મળશે સંઘર્ષના સમયમાં. હું નિયમિત એક વાત કહું છું કે મારો વિડીયો જોવાથી કે ઉપાય કરવાથી 24-48 કલાકમાં રિઝલ્ટ નહીં મળે. આ કોઈ ચમત્કારની વાત જ નથી. નિયમિત તમે મારા વિડીયો જોશો, નિયમિત ઉપાય કરશો તો તમારા ગ્રહો બેલેન્સ થશે જ અને તમારા જીવનમાંથી સંઘર્ષ ઓછો થશે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.